વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વર્તુળને સમજીએ. જુઓ, પાઠ્યપુસ્તકમાં આપણે રમત જોઈ. કોઈ બાળકોને રમત માટે વર્તુળ દોરવું છે તો તે લોકોએ એક દોરડું લીધું. દોરડાની બંને બાજુ એક ખીલી લગાવે છે. હવે આ ખીલીનો એક જે છેડો છે એ વર્તુળમાં કેન્દ્રમાં રાખી અને બીજો જે છેડો છે એને ગોળ ફેરવે છે તો સુંદર મજાનું ગોળાકાર તૈયાર થાય છે અને આ રીતે વર્તુળની રચના થાય છે. તો વર્તુળની એકદમ મધ્યમાં જે બિંદુ હોય એને આપણે એનું કેન્દ્ર કહીએ અને એક કેન્દ્રથી વર્તુળ સુધીની જે એક લાઈન દોરીએ એને કહેવાય ત્રિજ્યા. આપણે ચિત્ર દ્વારા સમજૂતી મેળવીએ. જુઓ, આ ચિત્રમાં તમને એક વર્તુળ દેખાઈ રહ્યું છે. એ વર્તુળની વચ્ચે એક બ્લુ લાઈન દેખાય છે. આ જે બ્લુ લાઈન છે એ વર્તુળની ત્રિજ્યા છે. ત્રિજ્યા એટલે કે વર્તુળનું કેન્દ્ર અને વર્તુળ પરના એક અંત્ય બિંદુને જોડતી રેખા. આવી ત્રિજ્યાઓ અનેક હોય. આખા વર્તુળમાં બધી ફરતી બાજુ જેમ કેન્દ્રથી એક અંત્ય બિંદુ છે એવી રીતે બધા જ અંત્ય બિંદુઓ પર એક એક ત્રિજ્યા હોય. એટલે આ ત્રિજ્યાઓ અસંખ્ય જેટલી અંદર હોય છે. ફરીવાર સમજીએ. તમારે વર્તુળ દોરવું છે તો તમે કેન્દ્રને લઈ અને એના ફરતે એક વર્તુળ દોરો છો જે આવી રીતે બિંદુઓના સમૂહથી બનેલું હોય. આ બધા બિંદુઓ જે છે, હવે ત્રિજ્યા કેન્દ્ર જે છે એ અંત્ય બિંદુ, આને બિંદુ કહેવાય, અંત્ય બિંદુ ત્યાં સુધી હોય. આ 1 2 3 4 5 આવી અસંખ્ય ત્રિજ્યાઓ આખા જે વર્તુળમાં હોય છે, બરાબર. અને જે વચ્ચે એકદમ વચ્ચેનું બિંદુ છે એને આપણે કહીશું કેન્દ્ર. તો આ જે છે એ શું છે? કેન્દ્ર છે અને આ જે છે એ ત્રિજ્યા છે. હવે આપણે વર્તુળ દોરવા માટે એક સાધન નવું શીખીશું જે છે પરિકર. પરિકર છે એના દ્વારા આપણે આ ત્રિજ્યા દોરી શકીએ. જુઓ, ચિત્રની અંદર તમને એક પરિકર જેવું સાધન દેખાય છે. તમારી જે કંપાસ પેટી છે એની અંદર આ સાધન રહેલું હોય છે. તેની એક બાજુ અણીવાળો ભાગ હોય છે અને બીજી બાજુ પેન્સિલ લગાવી શકાય એવી જગ્યા હોય છે. હવે તમારે કોઈ ચોક્કસ માપની ત્રિજ્યા લઈને વર્તુળ દોરવું છે તો તમે કઈ રીતે દોરી શકશો? પેલા ખાસ ધ્યાનથી સમજજો. તમારે આના માટે ફૂટપટ્ટી અને પરિકરનો ઉપયોગ કરવાનો છે. તમારા કંપાસની અંદર રહેલી માપપટ્ટીને લેવાની છે. હવે તમને જેટલી ત્રિજ્યા લેવાનું કહેવામાં આવે એ રીતે આવું માપ લેવાનું છે. અહીં તમને ફૂટપટ્ટી પર માપ લેતા શીખવેલ છે. પરિકરનો એક જે છેડો છે એ 0 પર મૂકવાનો અને બીજો છેડો ક્યાં મૂકવાનો? જેટલું આપણે માપ લેવું છે. જો આપણે 1 સેમી લેવું હોય તો 1 ઉપર, 2 સેમી લેવું હોય તો 2 ઉપર અને 3 સેમી લેવું હોય તો 3 ઉપર. આવી રીતે તમે માપ લઈ લો. પછી એને હલાવ્યા વગર, માપ નાનું મોટું ન થઈ જાય એ રીતે ઉપાડી અને જે પરિકરની અણીવાળો ભાગ છે એને અહીંયા કેન્દ્ર પર મૂકો અને જે બીજો પેન્સિલની અણીવાળો ભાગ છે એના દ્વારા આવી રીતે ગોળ વર્તુળની રચના કરો તો તમને 3 સેમી ત્રિજ્યાનું માપ લીધેલું 3 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ મળી જશે. તો આ રીતે આપણે પરિકર અને માપપટ્ટીના ઉપયોગથી એક સરસ મજાનું વર્તુળ તૈયાર કરી શકીએ જેનું માપ એકદમ પરફેક્ટ હોય. હવે આ માપ લેતી વખતે ખાસ ધ્યાન રાખવાનું હોય છે કે તમારો પરિકરનો એક છેડો જે છે એ 0થી શરૂ થાય અને બીજો છેડો તમારે જે માપ લેવું છે ત્યાં પર પૂરો થાય. અને આ રીતે આપણે માપપટ્ટી પરથી માપ લઈ અને ત્રિજ્યા દોરી શકીએ છીએ. ત્રિજ્યા દોરવા માટે માપપટ્ટીનું ચોક્કસ માપ હોવું જરૂરી છે. અહીં આપણે 2 સેમી માપ લીધું છે. હવે જુઓ, અહીં તમને એક વર્તુળ અને એનું કેન્દ્ર દેખાય છે. હવે વર્તુળનું કેન્દ્ર છે એ વર્તુળમાં એક જ હોય છે. યાદ રાખો, વર્તુળની અંદર ત્રિજ્યા જે છે એ અસંખ્ય હોય પણ વર્તુળનું કેન્દ્ર એક જ હોય છે. અને આ કેન્દ્રની ઉપર એટલે કે આ વર્તુળમાં અહીં આ જેટલી પણ આડી રેખાઓ હોય છે આ બધી જ રેખાઓને આપણે કહેવાય જીવા. આ બધી જ રેખાઓ છે એ શું છે? તો આ બધી છે જીવા. આ બધા નામ ખાસ યાદ રાખજો.
વર્તુળની જીવા છે, દરેક જીવાનું માપ છે અલગ અલગ હોઈ શકે છે. એ કોઈ એક ચોક્કસ માપની હોય નહીં, કારણ કે વર્તુળનો સાંકડો ભાગ છે ત્યાં નાની જીવા હોય અને મોટો ભાગ છે ત્યાં મોટી જીવા હોય. ત્યારબાદ હજુ એક મહત્વનું અંગ છે વ્યાસ. વર્તુળનો વ્યાસ. વ્યાસ એટલે શું? તો વર્તુળની એકદમ મધ્યમાં જે પસાર થાય છે રેખા, એ વર્તુળનો વ્યાસ છે. વ્યાસ છે એ 2 ત્રિજ્યા બરાબર હોય. એટલે કે કોઈ પણ એક વર્તુળ હોય, આ એનું કેન્દ્ર છે એવું માની લ્યો, તો આ એની એક ત્રિજ્યા છે, એની બરાબર સામેની ત્રિજ્યા, આ બંને ભેગા થશે એટલે વર્તુળનો વ્યાસ બનશે. અને વર્તુળનો વ્યાસ છે એ બરાબર વર્તુળની મધ્યમાં હોય. વ્યાસ માટે 3 બાબત ખાસ યાદ રાખો. પહેલી કે વ્યાસ એ ત્રિજ્યાના બમણા જેટલો હોય. એટલે ત્રિજ્યા જો 3 સેમી હોય તો વ્યાસ 3 × 2 બરાબર 6 સેમીનો હોય. બીજું કે વ્યાસ છે એ સૌથી મોટી જીવા છે એવું કહી શકાય. આ બધી જીવાઓમાં એકદમ મધ્યમાં સૌથી મોટી જીવા હોય એ વ્યાસ કહી શકાય. પણ જ્યારે આપણે સૌથી મોટી જીવાને વ્યાસ કહીએ છીએ, પણ દરેક જે વ્યાસ છે એનું માપ એક સરખું હોય. હવે આ વ્યાસ ક્યાં ક્યાં હોય? તો વ્યાસ પણ અસંખ્ય હોય. આવી રીતે છે, પછી આમ છે, આમ છે, આવી રીતે અસંખ્ય વ્યાસ જે છે એ તમને મળે. તો વર્તુળની અંદર તમને જે વ્યાસ મળે છે એ આવા અસંખ્ય હોઈ શકે છે. જેમ ત્રિજ્યા અસંખ્ય હોય એમ વ્યાસ પણ અસંખ્ય હોય. પણ વ્યાસ છે એ બરાબર કેન્દ્રમાંથી પસાર થતો હોય અને વ્યાસ છે એ ત્રિજ્યા કરતાં બમણો હોય. તો આ રીતે આપણે ત્રિજ્યા, કેન્દ્ર, વ્યાસ અને જીવા જોયા, જે વર્તુળના મહત્વના અંગો છે. વર્તુળની ત્રિજ્યા. તો ત્રિજ્યા જે છે એ ખાસ આપણે માપ પરથી લેવાની હોય છે અને ત્રિજ્યાનું જે માપ છે એના કરતાં ડબલ વ્યાસનું માપ હોય.